સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં બ્રિજ પર અનેક ગાબડા અનેકવાર સમારકામ કરાવ્યું છતાં બ્રિજ પર મોટું ગાબડું પડ્યું। વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર। મૂડી તાલુકાના ગોદાવરી ગામે 2022માં કરોડોનો ખર્ચે પુલ બન્યો હતો। 8 ગામોને જોડતા બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે। આની અંદર જ્યારે ને ત્યારે કામ અવારનવાર ચાલુ જ હોય। અત્યારે આ ચોમાસાના ટાઈમ ઉપર હાવ કામ બંધ છે, રસ્તા ઉપર હાવ બંધ વાહન જાય। આ બંધ તૂટી જવાશે, ગાબડા પડી જાય, દર ખેલે ચાલુ જ કામ હોય રિપેરિંગનું। અત્યારે હાવ મોટું ગાબડું પડી ગયું હોય, હાવ બંધની પોઝિશનમાં આવી ગયું હોય। જલ્દીમાં જલ્દી ટ્રેનના માધ્યમથી રિપેર કરાવ્યું છે। 2022-23માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને એ 5 વર્ષ થયા નથી। આ લગભગ 2 થી 3 વખત ગાબડા પડી ગયા છે અને ટીવીના માધ્યમથી ગાબડા અત્યારે રિપેરિંગ ચાલુ છે। રિપેરિંગ તંત્રને કહેવામાં કે રિપેરિંગ સારું કરે, જેથી કરીને કોઈ માલ જાનહાની ન થાય એવી આપણે આશા રાખીએ।